આ મેં માર્યો છે પટ. એક તો જે ગુલાબી કલરની દવા આવે છે આ તમને દેખાતું જ હશે. આમાં મિત્રો 3 પ્રકારના ખાતર છે. જો એક તો એ છે કે અહીંયા દાણો ફસાઈ જાય છે ને તો ચક્કર બંધ થઈ જાય છે. બાકી હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારા મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો ભાઈ આપણે એક વિડીયોમાં મેં તમને કહી ગયેલું હતું કે અમારે સૈણાનું વાવેતર કરવાનું છે, એટલે માટે ઓરવણું કરીએ છીએ અને પારા બાંધી દીધા હતા. એ વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન કહેવાય છે ને, એમાં તમને મળી જશે જોવું હોય તો. તો ભાઈ પાણી પાઈ દીધું છે. એ વિડીયો તો તમને ના બતાડી શક્યો, પણ પાણી પાઈ દીધું એના 4-5 દી જેવું થઈ ગયું છે અને અત્યારે ટ્રેક્ટર મતલબ કે આપણે વાવણી કરી શકીએ એવું થઈ ગયું છે, વાવેતર કરી શકીએ. એટલે તો તમે પાછળ અમારે જોઈ શકતા હશો કે અહીંયા છે એ ત્યારે એકદમ ક્લીન છે અને અહીંયા તમે જોઈ શકો છો કે તમે શું કહેવાય કે આપણે ખેડ કરી ગયેલું હોય એવું લાગે છે. તો અત્યારે અમે સૈણા વાવતા હતા, બપોરના 2 વાગ્યાના ફિટ કરીને વહી ગયા હતા, પણ હજી એટલા ત્યારે જ વવાના છે, કેમ કે ટેકનિકલ ઇસ્યુના કારણે હજી બરાબર વવાતું નથી, પરંતુ હાલે છે ધીરું ધીરું વાવેતર. અને બીજી વાત એ કે કઈ રીતના વાવેતર છે ને અમારી વહીણીની એકવાર મુલાકાત તમને લેવડાવું. તો આવો અમે જોઉં કે કઈ રીતના અત્યારે અમારું કામકાજ અત્યારે ચાલુ છે અને કઈ રીતના વાવીએ છીએ. તો આ છે આપણી, પહેલાં તો આપણે ટ્રેક્ટર છે મિની, અને એની વાહે છે આપણે મિની વહીણી. આના ટ્રેક્ટર માટે કહીએ તો કે આ ટ્રેક્ટર માટે પ્રમાણેમાં એના માટે મોટી વહીણી કહેવાય છે, કેમ કે આમાં તમે જોઈ શકો છો કે અહીંયા એક જગ્યાએ ખાતર ને એક જગ્યાએ આપણે જે વાવેતર કરવાનું હોય છે એ નાખીને તમે વાવી શકો છો. ટૂંકમાં એક બંને કામ થતું જાય છે, બિયારણ પણ વવાતું જાય છે અને આપણે ખાતર પણ વવાતું જાય છે. તો અમે નાખ્યું છે, એકમાં નાખ્યા છે ચૈણા. આ તમે જોઈ શકો છો, આવા અમારા ચૈણા છે બરાબર. આમાં અમે માર્યો છે પટ. એક તો જે ગુલાબી કલરની દવા આવે છે આ તમને દેખાતું જ હશે કે ગુલાબી દેખાય છે, એક દવા, અને પછી ડાયથમ 45 કહેવાય ને એક પટ માર્યો છે. પટ મારી અને સીધા આપણે નાખી દીધા છે આમાં. અને બીજી તરફ તમે જોઈ શકતા હશો કે આ છે આપણું ખાતર. આમાં મિત્રો 3 પ્રકારના ખાતર છે. જો એક તો આ માયલું છે, આ ખાતર પણ બહુ મસ્ત છે યાર, જોતા આમ મજા જ આવી રાખે. એક ખાતર આપણું છે આ ગોળ ગોળ બરાબર, અને બીજું ખાતર છે આપણું આ જે કહેવાય ને કોફી ટાઈપ છે એ બરાબર. ત્રીજું ખાતર તમને દેખાતું હશે આ 3 પ્રકારના ખાતર છે. એમાં એક ખાતર છે આપણે ડીએપી, એક છે પોટાશ કરીને આવે એ છે, અને બીજું છે સલ્ફર. આ જે છે એ સલ્ફર છે બરાબર. આ નવીન ટાઈપનું આવે એટલે બાકી સલ્ફરના ફાડા આવે છે, એને બદલે અત્યારે આ નવીન ટાઈપનું આવી ગયું છે. અને સાથે સાથે પાછળ છે આપણે આ હાયલું જાય હમાર કહેવાય છે, જેનાથી એકદમ ક્લીન થતું જાય. અને આ છે આપણે રાબ, જે આપણે તમને ક્યાં ગયું આમાં સોયાબીન નથી દેખાતું, આ દેખાય તો છે. જે આપણે આ સોયાબીન જે આ છે, આ સોયાબીને પાડ્યા જાય છે અને વાહે રાપાયેલી જાય, મોર વવાતું જાય, વાહે રાપાયેલી જાય ને એની વાહે હાવ આપણે એકદમ ક્લીન થતું જાય. ત્યારે એકવાર તમે જો એકદમ ક્લીન ત્યારો થતો જાય છે. આ રીતના વાવેતર કરીએ છીએ બરાબર. આવી જ રીતના અમે વાવેતર ચાલુ, પણ એક ઇસ્યુ એ છે કે અહીંયા દાણો ફસાઈ જાય છે ને તો ચક્કર બંધ થઈ જાય. આ રીતના મિત્રો દાણો ફસાઈ જાય છે. જો ઊભા તો રહ્યો. આ રીતના જો આ દાણો હલવાઈ ગઈ દેખાય, આ રીતના દાણો હલવાઈ જાય ને એટલે પ્રોબ્લેમ આવી જાય છે. આવવા દો પાછળ. અને મિત્રો આ રીતના આપણે રાહ પાયલી જાય છે, વાહે હમાર હાલતો જાય છે, અને આપણા દાણા જો આ રીતના પડે છે બરાબર. આ રીતના વાવેતર થાય છે. આમાં આ રીતના દાણા પડતા જાય છે, તમે જોઈ શકો છો. અને ટ્રેક્ટર આ રીતના હાંકવાનું હોય છે મિત્રો બરાબર. આમાં ધ્યાન એ રાખવાનું છે કે આમાં દાણો ફસાઈ જાય ને મિત્રો તો દાંડવું બંધ થઈ જાય છે. દાંડવું ટૂંકમાં આખું વહીણીને રોકી લે છે, એક દાણો આખી વહીણીને રોકી લે છે, એના લીધે પ્રોબ્લેમ આવે છે. અને વાહે જો આપણે આ રીતના થોડો થોડો ભાર દેવાનો, જેના લીધે આ રીતના ફાટો ભરાતો જાય. અત્યારે 2 કલાકની અંદર આખું ખેતર વવાઈ જાય છે, થતું હોય છે. અને દાણા ઘટ્યા તો મારા પપ્પા આવે છે લઈને. તો મિત્રો આજના વિડીયો માટે એટલું. તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો.